ઝગમગતા નાના તારલાઓ, ગગનમાંથી જરા નીચે આવો. દોસ્તો હું અહીં આવી પહોંચી, તમારા બધાની ટ્વિંકલ આવી. તમારી સાથે ગીતો ગાવા, સુંદર વાર્તા સંભળાવવા. ઝગમગતા નાના તારલાઓ, ટ્વિંકલ ટ્વિંકલ દોસ્ત આવી. સાથે મળીને ગીતો ગાઈએ, વાર્તાઓ સાંભળીને મજા કરીએ. સાથે મળીને ગીતો ગાઈએ, વાર્તાઓ સાંભળીને મજા કરીએ. લા 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 લા. મંચાડીમાં તમારું સ્વાગત છે. આ મંચાડીનો બીજો ભાગ છે. પહેલા ભાગની જેમ જ આ વખતે પણ મિત્રો માટે નવા ગીતો અને વાર્તાઓ લઈને આવ્યા છીએ. યાદ રહેશે ને? અને આ વખતની વિશેષતા છે કે પંચતંત્રની સાથે સાથે ઈસોપની વાર્તાઓ પણ લઈને આવ્યા છીએ, જેમાં મજા પડશે. પહેલા આપણે થોડા લોકગીત સાંભળીએ. આ ગીતો સાંભળવા અને ગાવા માટે ઘણા જ મજેદાર છે. પક્ષીને પાંજરામાં પૂરવામાં આવે તો એ દુઃખી થાય છે. ચાલો જોઈએ કબૂતર શું કહે છે. કબૂતર કબૂતર નહીં જાતું, માળાની અંદર આવી જાતું. ફળ અને ફૂલ પૂરતા ના હોય તો દાળ ભાત તને પીરસીશું. કબૂતર કબૂતર નહીં જાતું, માળાની અંદર આવી જાતું. ફળ અને ફૂલ પૂરતા ના હોય તો દાળ ભાત તને પીરસીશું. શાબાશ બચ્ચા તને માની ગયો, તારી ભાવના હું સમજી ગયો. મને હવે માળામાં નથી આવવું, મને ખુલ્લા આકાશમાં ઉડવું છે. કબૂતર કબૂતર નહીં જાતું, ભૂખ તરસથી થાકી જઈશ તું. ગરમીની બપોરનો તડકો જો, આટલે ઊંચે સફર કરીને જો. ઊંચાઈથી આટલું ડરવું શું, ભગવાને બે પાંખો આપી છે તો. ઊંચાઈથી આટલું ડરવું શું, ભગવાને બે પાંખો આપી છે તો. વાલા કબૂતર નહીં જાતું, પક્ષી રસ્તો ભૂલી જઈશ તું. તારી સાથે કોઈ નથી, પાંજરામાં કેટલો આરામ છે તને. નાના બચ્ચા પેલો ઈશ્વર અમારા બધાનો રક્ષક છે. એ ઝાડ પર છે મારું સુંદર ઘર, મને એમાં રહેવું ગમે છે. દોસ્તો, ઇન્દ્રધનુષમાં કેટલા રંગ હોય છે? 7 રંગ. અને પોપટને 5 રંગ. આ રહ્યું રંગો ઉપરનું એક ગીત. આકાશ કેવા રંગનું છે, આકાશ ભૂખરા રંગનું છે. ચમેલીનો રંગ કેવો હોય છે, સારાથી ભરેલો સફેદ રંગ. પોપટનો રંગ કેવો હોય છે, હરિયાળી જેવો લીલો રંગ. કાગડાનો રંગ કેવો હોય છે, અંધારી રાત જેવો કાળો રંગ. રૂકમણી ફૂલનો રંગ કેવો હોય, વીરતા દેખાડતા લાલ રંગ જેવો. ગલગોટાનો રંગ કેવો હોય છે, ખુશીઓથી ભરેલો પીળો રંગ. આકાશ કેવા રંગનું છે, આકાશ ભૂખરા રંગનું છે. ચમેલીનો રંગ કેવો હોય છે, સારાથી ભરેલો સફેદ રંગ. પોપટનો રંગ કેવો હોય છે, હરિયાળી જેવો લીલો રંગ. કાગડાનો રંગ કેવો હોય છે, અંધારી રાત જેવો કાળો રંગ. રૂકમણી
રાતરાણી ફૂલનો રંગ કેવો હોય, વીરતા દેખાડતા લાલ રંગ જેવો. ગલગોટાનો કેવો રંગ છે, ખુશીઓથી ભરેલો પીળો રંગ. ઘણો જ બુદ્ધિશાળી છે આ કાગડો. તક મળતા જ કુશળતાથી ઝૂંટવી લે છે. આ રહ્યું કાગડા વિશે એક ગીત. કાકા કાગડો તારો માળો ક્યાં છે, માળાની અંદર શું એક બચ્ચું છે. કાકા કાગડો તારો માળો ક્યાં છે, માળાની અંદર શું એક બચ્ચું છે. બચ્ચાને દાણો નહીં આપે તો બચ્ચું ભૂખને લીધે રડી પડશે. કાકા કાગડો તારો માળો ક્યાં છે, માળાની અંદર શું એક બચ્ચું છે. કાકા કાગડો તારો માળો ક્યાં છે, માળાની અંદર શું એક બચ્ચું છે. બચ્ચાને દાણો નહીં આપે તો બચ્ચું ભૂખને લીધે રડી પડશે. સૂંઢમાં પકડી છે તે રોટલી, એ શું તું મને આપીશ કે. સૂંઢમાં પકડી છે તે રોટલી, એ શું તું મને આપીશ કે. નહીં 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 આપું, રોટલી કાગડાએ ઝૂંટવી લીધી. દોસ્તો, છત્રી ઘણા પ્રકારની હોય છે. પાંદડાવાળી, કપડાવાળી, ટોપીવાળી અને માટીવાળી. ચાલો સાંભળીએ છત્રી વિશે એક ગીત. વિદ્યાલયના બાળકો પાસે રંગીન છત્રી છે, દાદાને ચાલવા માટે લાકડી જેવી છત્રી છે. ખેતરમાં ખેડૂત પાસે ટોપી છત્રી છે, ઉત્સવના હાથી માટે મહારથની છત્રી છે. બંધ કરીને રાખવા માટે રંગીન છત્રીઓ, તાપ અને વર્ષાથી બચવા માટે છત્રીઓ. વિદ્યાલયના બાળકો પાસે રંગીન છત્રી છે, દાદાને ચાલવા માટે લાકડી જેવી છત્રી છે. ખેતરમાં ખેડૂત પાસે ટોપી છત્રી છે, ઉત્સવના હાથી માટે મહારથની છત્રી છે. બંધ કરીને રાખવા માટે રંગીન છત્રીઓ, તાપ અને વર્ષાથી બચવા માટે છત્રીઓ. હમણાં તમે છત્રી વિશે એક ગીત સાંભળ્યું. હવે ગણતરી શીખવા માટે આ રહ્યું એક ગીત. ઘણા પ્રાણીઓ છે આમાં, એટલે આને મજાથી સાંભળો, શીખો. એક ઊંટ ત્યાં ઊભો છે, એક ઊંટ ત્યાં ઊભો છે, એક ઊંટ ત્યાં ઊભો છે. બે કીડા સરસ નાચે છે, બે કીડા સરસ નાચે છે, બે કીડા સરસ નાચે છે. કિલકિલ કરે છે ત્રણ ઘુવડ, કિલકિલ કરે છે ત્રણ ઘુવડ, કિલકિલ કરે છે ત્રણ ઘુવડ. ચાર હાર ચમકી રહ્યા છે, ચાર હાર ચમકી રહ્યા છે, ચાર હાર ચમકી રહ્યા છે. પાંચ થેલીઓ નાચે છે, પાંચ થેલીઓ નાચે છે, પાંચ થેલીઓ નાચે છે. છ બતક સરસ તરે છે, છ
બતક સરસ તરે છે, 6 બતક સરસ તરે છે, 7 મરઘી બાંગ પુકારે છે, 7 મરઘી બાંગ પુકારે છે, 7 મરઘી બાંગ પુકારે છે, 8 પતંગ ઉડી રહ્યા છે, 8 પતંગ ઉડી રહ્યા છે, 8 પતંગ ઉડી રહ્યા છે, 9 ભમરડા ફરી રહ્યા છે, 9 ભમરડા ફરી રહ્યા છે, 9 ભમરડા ફરી રહ્યા છે, 10 પોપટ ગીતો ગાય છે, 10 પોપટ ગીતો ગાય છે, 10 પોપટ ગીતો ગાય છે. દોસ્તો, શું તમે ખડમાકડી સાથે રમ્યા છો? પથ્થર ઉપડાવ્યો છે? તો ચાલો ખડમાકડી વિશે આ ગીત સાંભળીએ. રેડી? નાનકડી વાલી ખડમાકડી, શું તું મારી સાથે ચાલીશ? નાનકડી વાલી ખડમાકડી, શું તું મારી સાથે ચાલીશ? જો હું તારી સાથે ચાલીશ તો તું મને શું શું આપીશ? રમવા માટે આંગણું આપીશ, નાહવા માટે તળાવ આપીશ. નાનકડી વાલી ખડમાકડી, શું તું મારી સાથે ચાલીશ? જો હું તારી સાથે ચાલીશ તો તું મને શું શું આપીશ? બેસવા માટે સોનાનો પાટલો, ખાવા માટે સોનાની થાળી. નાનકડી વાલી ખડમાકડી, શું તું મારી સાથે ચાલીશ? જો હું તારી સાથે ચાલીશ તો તું મને શું શું આપીશ? હાથ ધોવાને ચાંદીનો લોટો, હાથ લૂછવાને રંગીન રેશમ. નાનકડી વાલી ખડમાકડી, શું તું મારી સાથે ચાલીશ? દોસ્તો, તમે હાથીને જોયો હશે. એક મોટું પેટ, લાંબા પગ, સુપડા જેવા કાન, પછી એક લાંબી સૂંઢ હોય છે ને. હાથી વિશે એક ગીત સાંભળો. હાથીને મોટું પેટ છે, એને તો લાંબી સૂંઢ છે. હાથીને મોટું પેટ છે, એને લાંબી સૂંઢ છે. ચમેલી જેવા રંગવાળા બે લાંબા દાંત છે, એના દાંત પકડનારો માલિક પણ સાથે છે. અહંકારથી ચાલને થાંભલા જેવા 4 પગ છે. હા, થાંભલા જેવા 4 પગ છે. હાથીને મોટું પેટ છે, એને તો લાંબી સૂંઢ છે. હાથીને મોટું પેટ છે, એને લાંબી સૂંઢ છે. ચમેલી જેવા રંગવાળા બે લાંબા દાંત છે, એના દાંત પકડનારો માલિક પણ સાથે છે. અહંકારથી ચાલને થાંભલા જેવા 4 પગ છે. હા, થાંભલા જેવા 4 પગ છે. દોસ્તો, તમે ક્યારે વરરાજાને શણગારેલો જોયો છે? આ રહ્યો એક વરરાજા. કરશલો કરે લગન લગન, તૈયારી કરી તુરંત તુરંત. કરશલો કરે
જોઈએ, બેન્ડ વાજા જોઈએ, નાવમાં બેસીને ચાલો, બેન્ડ વાજા વગાડો, સજી ધજીને શણગારીને આપણે બધા ચાલીએ. કરશલો કરે લગન લગન, તૈયારી કરે તુરંત તુરંત, કરશલો કરે લગન, તૈયારી કરે તુરંત. મંગળસૂત્ર જોઈએ, બેન્ડ વાજા જોઈએ, નાવમાં બેસીને ચાલો, બેન્ડ વાજા વગાડો, સજી ધજીને શણગારીને આપણે બધા ચાલીએ. દોસ્તો, ચાલો હવે સાંભળીએ નવી વાર્તાઓ. આ વાર્તાઓ જગ પ્રસિદ્ધ ઈસોપ અને પંચતંત્રની વાર્તાઓમાંથી લેવાય છે. સાંભળીએ. ખતરાથી બચવા માટે યુક્તિનો ઉપયોગ કરવો પડે. હંમેશા યુક્તિનો ઉપયોગ કરવાથી હાલત શિયાળ જેવી થઈ જશે. હવે આ વાર્તા સાંભળો. એક દિવસ ગોમતી નામની એક શિયાળ જંગલ છોડીને ગામની તરફ નીકળી. અવાજ સાંભળીને ગામના કૂતરાઓ ગોમતીની પાછળ પડી ગયા. પોતાનો જીવ બચાવતી ગોમતી દોડતી દોડતી એક ધોબીના આંગણે પહોંચી. એણે એક ઘડામાં કૂદકો માર્યો, જેનાથી આખી એ ભૂરા રંગની થઈ ગઈ, કારણ કે પાણી ભૂરા રંગનું હતું. ઊંઘમાંથી જાગતા જ ગોમતીએ એક અદ્ભુત દ્રશ્ય જોયું. આ લોકો મને આમ કેમ જુએ છે? ચલો આમને જ પૂછીને જોઉં. હા, આ લોકો મારાથી આટલું ડરી કેમ રહ્યા છે? હા, તો હવે વાત સમજાઈ કે બધા મારાથી ડરીને ભાગી કેમ રહ્યા હતા. આ તકનો ફાયદો હું ઉઠાવીને રહીશ. સારું થયું હું ભૂરા રંગના પાણીમાં પડી. અરે તમે લોકો ડરો નહીં. વનદેવીએ મને તમારી નવી રાણી બનાવીને મોકલી છે. જલ્દીથી મારા શરણમાં આવી જાઓ. હું તમને બધાને છોડી દઈશ. એક વાત તો પાકી છે કે વનદેવીએ જ આ અદ્ભુત જીવને આપણી વચ્ચે મોકલી છે, તો આપણે એને નવી રાણી તરીકે સ્વીકાર કરવી જ પડશે. એક દિવસ જંગલમાં ગોમતી પોતાના અંગરક્ષકોની સાથે બેસીને વાતો કરી રહી હતી.
અને ત્યાં જ દૂરથી બીજા શિયાળોનો અવાજ આવવા માંડ્યો. એનાથી પણ રહેવાયું નહીં અને એણે પણ એમને એ સાંભળીને વળતો જવાબ આપ્યો. જોયું ને દગાબાજ થવાનું પરિણામ. અહંકાર જરાય સારી વાત નથી. હવેની વાર્તા કબૂતરોના અભિમાની રાજાથી થયેલી ભૂલ વિશે છે. કબૂતરોનો એક રાજા હતો, ચિત્રગ્રીવ. પોતાના સૈનિકોને ખૂબ પ્રેમ કરવાવાળો ચિત્રગ્રીવ બધાનો ખૂબ જ લાડકો અને પ્રિય હતો. પોતાના સાથીઓની સાથે અલગ અલગ જગ્યાએ ઉડીને યાત્રા કરવું ચિત્રગ્રીવને પસંદ હતું. કેટલાય નવા દેશ અને ગામના માધ્યમથી એમનું પર્યટન થતું. રસ્તામાં મળનારા દાણા અને મકાઈ એમનું ભોજન. એકવાર જંગલમાંથી પસાર થતી વખતે નીચે ખાલી જગ્યા એમને દાણા દેખાણા. રાજા પોતાના પરિવારની સાથે એ દાણાને જ પોતાનું લક્ષ્ય બનાવીને એ તરફ ઉડવા લાગ્યા. ચિત્રગ્રીવ અને એનો પરિવાર ઉડતા ઉડતા નીચેની તરફ એ દાણા તરફ પહોંચી ગયા. ચિત્રગ્રીવ અને એનો પરિવાર દાણા પાસે આવી રહ્યો છે એ કાગડો પાસેના ઝાડ પર બેસીને જોઈ રહ્યો હતો. એમનું લક્ષ્ય જમીન ઉપર પડેલા દાણા ઉપર છે. એ જોઈને કાગડો ચોંકી ગયો અને કબૂતરોની દિશામાં ઉડતો આવ્યો અને ચિત્રગ્રીવને કહ્યું, રાજા સાહેબ, જો તમે દાણા ખાવા માટે અહીં આવ્યા છો તો તમારી ભૂલ થાય છે. આ જગ્યા ઉપર એક શિકારી જાળ બિછાવીને બેઠો છે. કાગડાની આ વાત સાંભળીને ચિત્રગ્રીવ ત્રાંસી આંખે એને જોવા લાગ્યો. હું ચિત્રગ્રીવ, કબૂતરોનો રાજા. હું અને મારો પરિવાર બહુ દૂરથી ઉડતા અહીં આવ્યા છે. હવે કાંઈ પણ થઈ જાય, અમે આ દાણા ખાઈને જ જશું. આ વાત સાંભળીને કાગડાએ ફરીવાર અનુરોધ કર્યો, પણ ચિત્રગ્રીવ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યો. ચિત્રગ્રીવ અને તેનો પરિવાર કાગડાની વાત માન્યા વગર દાણા ખાતા રહ્યા. એ જ સમયે ઝાડ ઉપરથી કબૂતરોની ઉપર શિકારીની જાળ આવી પડી. એ સમયે એમને પોતાની ભૂલની જાણ થઈ. આ બધું જ કાગડો જોઈ રહ્યો હતો અને એ ચિત્રગ્રીવ પાસે પહોંચી ગયો. મારા પ્રિય મિત્ર, મને માફ કરી દે. મેં તારી વાતની અવગણના કરી. આ બધું મારા અહંકારને લીધે થયું છે. તું મને એ કહે કે અહીંથી બચવાનો કોઈ માર્ગ છે? આ દુઃખી થવાનો સમય નથી. શિકારી આ તરફ આવતો જ હશે. એટલે હવે અહીંથી બચવાનો એક જ રસ્તો છે. બધા પોતાની શક્તિનો પ્રયોગ કરો અને ઝાડ પકડીને અહીંથી ઉડી જાઓ, જલ્દી. ચિત્રગ્રીવ અને એમનો પરિવાર કાગડાની આ વાત સાંભળીને પોતાની પૂર્ણ તાકાત લગાડીને આકાશ તરફ ઉડવા લાગ્યા. તેઓ બધા જ ઉડતા ઉડતા ચિત્રગ્રીવના મિત્ર એક ઉંદરના ઘર તરફ આવી પહોંચ્યા. મારા પ્રિય મિત્ર, હું અને મારો પરિવાર આ શિકારીની જાળમાં ફસાઈ ગયા છીએ. આ ઝાડ કાપીને શું તું અમારો જીવ બચાવીશ? તું અમારી ઉપર ઉપકાર કર અને આ ઝાડ કાપીને તું અમારું રક્ષણ કર. જોયું, અહંકાર કેટલી મુસીબતો વધારે છે. હવેની
વાર્તા આખી દુનિયામાં પ્રસિદ્ધ ઈસોપની વાર્તાઓમાંની એક છે. પહેલી વાર્તા સિંહ અને ઉંદર. જંગલના રાજા સિંહને પણ ક્યારેક નાના ઉંદરની મદદ લેવી પડે છે. આનાથી આપણને એ શીખ મળે છે, કોઈ પણ નાનું નથી હોતું. એક દિવસ જંગલનો રાજા વાઘ ભોજન કરીને એક વૃક્ષની નીચે શાંતિથી આરામ કરી રહ્યો હતો. થોડા સમય બાદ ચિંટુ ઉંદર એ રસ્તેથી જઈ રહ્યો હતો. આ તો આપણા જાનવરોનો રાજા છે. એ હલી કેમ નથી રહ્યો? બિચારો લગભગ મરી ગયો છે. જીવિત શેરને અડવું સંભવ નથી. એકવાર અડીને જોઈ લઉં, જોઈએ શું થાય છે. આ શું, એક ઉંદર જંગલની રાજાની ઉપર? આ કેવી રીતે સંભવ હોઈ શકે છે? ચિંટુ બહુ જ ડરી ગયો અને હલવા લાગ્યો. સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ. કૃપયા મને માફ કરી દો. હું જે મદદ કરી શકું એ હું કરવા માટે તૈયાર છું. તમે કયો એ. આટલો નાનકડો ઉંદર એક વાઘની મદદ કરશે? સારો મજાક કરી લેશ. હા ઠીક છે, હું તને છોડી દઉં છું, તું જઈ શકે છે. ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ એ વાઘ એક શિકારીના જાલમાં ફસાઈ ગયો. ત્યારે ચિંટુ એ રસ્તેથી આવી રહ્યો હતો. જાલમાં ફસાયેલા વાઘને જોઈને ચિંટુને એના પર બહુ જ દયા આવી. આ વાઘે મારો મજાક ઉડાડ્યો હતો કે મારાથી કંઈ નહીં થાય. આ મોકો મળ્યો છે મારી તાકાત દેખાડવાનો. સાહેબ, નિરાશ ન થતા. આ જાલને કાપીને હું તમને આમાંથી બહાર કાઢી નાખીશ. તું તો બહુ હોશિયાર છે. તારાથી મને બહુ સારો પાઠ મળ્યો છે કે કોઈ પણ વ્યક્તિ નાનો નથી હોતો. સમજ્યા વિચાર્યા વગર જો તમે કોઈની વાત સાંભળશો તો તમારું શું થશે? આ વાર્તા સાંભળો અને જુઓ. ગધેડો અને તીડ. ખૂબ જ સુરીલું સંગીત સાંભળીને ગધેડો ઊંઘમાંથી ઉઠી ગયો. ક્યાંથી આવે છે આ સુરીલું ગીત? અહીં કોણ ગાઈ રહ્યું છે? જે દિશામાંથી સંગીતનો અવાજ આવતો હતો, ગધેડો એ દિશા તરફ ચાલવા લાગ્યો. અચ્છા, તો આ છે ગાયક. ગધેડાને ખડ માકડીથી જલન થવા લાગી. તમે લોકો કેટલું સુંદર ગાઓ છો. શું છે તમારા ગાવાનું રહસ્ય? અમે લોકો જન્મથી જ ગીતકાર છે. ત્યારે ગધેડાએ પોતાની ખૂબીઓ વિશે કહેવાનું શરૂ કરી દીધું. હું પણ બહુ સારું ગાઉં છું. મારો સુરીલો અવાજ બધાને બહુ ગમે છે. મારા પિતાજી, દાદાજી બધા બહુ સારા ગાયક હતા. આટલું કહીને ગધેડાએ ગીત ગાવાનું શરૂ કરી દીધું. કેવું લાગ્યું મારું ગીત? બહુ જ સારું હતું, પણ સુરમાં થોડી કમી હતી. અચ્છા, સુર ઠીક કરવા માટે તમે લોકો શું કરો છો? ત્યારે એક ચાલાક ખડમાકડીએ કહ્યું, અમે બસ ઘાસમાં દેખાતા પાણીના ટીપાને પીએ છીએ, એના સિવાય બીજું કંઈ નહીં, અને એટલા માટે અમારો અવાજ એટલો સુરીલો છે. મૂરખ ગધેડાએ ખડમાકડીની વાત માની લીધી. હવે હું પોતાનો સ્વર ઠીક કરીને એક મોટો ગાયક બની જઈશ. ઘાસમાંથી પાણીના ટીપા પીને ગધેડાએ પોતાની ભૂખ મિટાવવાનું શરૂ કર્યું. ઓછા સમયમાં જ ભૂખમરીને કારણે ગધેડો ભૂખથી મરી ગયો. બુદ્ધિમાની એ જ કહેવાય જે પોતાની કાબિલિયતના હિસાબે ઈચ્છા ધરાવે.
પછીની વાર્તા એક લાલચુ કૂતરાથી થયેલી ભૂલ વિશે છે. લાલચ ખતરનાક હોય છે, એ આપણને શીખ મળે છે. જમવાનું શોધવા નીકળો, શેરુ કૂતરો. બહુ હર્યા ફર્યા બાદ પણ જમવાનું મળ્યું નહીં. કેટલી દુઃખદ વાત છે. અગર આવું જ ચાલતું રહ્યું તો હું ભૂખો મરી જઈશ. અરે વાહ, હડ્ડીનો ટુકડો! આને આ ક્યાંથી મળ્યો? શેરુએ કાગડાને ભગાડી દીધો. આ મારું જમવાનું છે, આને છીનવાનો તારો કોઈ હક નથી. આ તારો લોભ છે. આ સાંભળીને શેરુને કાગડા પર બહુ જ ગુસ્સો આવ્યો. એ કાગડા પર ભસવા લાગ્યો. ક્યાંક બીજે જઈને આરામથી ખાઈ લઉં છું એવું શેરુએ વિચાર્યું. નદી પાર કરવા માટે શેરુ લાકડાના પુલ ઉપર ચડી ગયો. જ્યારે પાણીમાં જોયું તો શેરુ એકદમ ચોંકી ગયો. હે, આ કોણ છે? આના મોઢામાં પણ મોટું હાડકાનો ટુકડો. પોતાના પડછાયાથી અજાણ થઈને શેરુ નદીમાં ધ્યાનથી જોવા લાગ્યો. ત્યારે બીજો કૂતરો પણ શેરુને ધ્યાનથી જોવા લાગ્યો. એની આટલી હિંમત! એ મોટો હાડકાનો ટુકડો હું એની પાસેથી છીનવીને જ રહીશ. શેરુની પાછળ પાછળ એક કાગડો પણ આવી ગયો. આ જોઈને શેરુનું બહુ મજાક ઉડાડ્યું. લોભીઓને આવી જ સજા મળવી જોઈએ. હાડકું તૂટશે ત્યાં સુધી કામ કરશો તો દાંત તૂટ્યા સુધી ખાઈ શકો છો. વાર્તામાંથી શીખ મળે છે, કીડી અને તીડ. ગરમીનો સમય હતો. કીડીએ સવારમાં પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું. ભોજન શોધવા માટે જવાનું છે અને એને સલામત જગ્યાએ પહોંચાડવાનું છે. કેટલું બધું કામ બાકી છે. વરસાદનો સમય આવી રહ્યો છે. અત્યારથી બધું સંગ્રહી રાખીશું તો વરસાદના સમયમાં ભૂખા રહેવું પડશે નહીં. પણ કીડીને આનાથી કોઈ ફરક નહોતો પડતો. એ પોતાનો સમય ગાયન ગાઈને વિતાવી રહ્યો હતો. ટીડી એનો ખાસ મિત્ર ચીટીને મળવા ગયો. મારા મિત્ર, આટલી ગરમીમાં તું આટલું કામ કેમ કરે છે? ચાલો આપણે સાથે મળીને ગાયન ગાઈએ. ગાયન ગાવામાં બહુ મજા આવશે. આ ગરમીમાં રમતો કરીને સમય બરબાદ કરવાનો હું નથી માનતો. તું બહુ આળસુ છે. વરસાદ આવવાનો જ છે. અત્યારે ભોજન સંઘરીશ નહીં તો વરસાદ આવશે ત્યારે ભૂખ્યા રહેવું પડશે. વરસાદની વાત છે ને, એ ત્યારે જોઈ લઈશું. ચીટીની વાતને સાંભળ્યા વગર ટીડી આરામથી નાચતો રહ્યો. ગરમી જતી રહી અને વરસાદ આવવાનો શરૂ થઈ ગયો. વરસાદના લીધે કોઈ પણ બહાર જઈ શકતા ન હતા. ચીટીઓએ પોતાના ઘરમાં સંગ્રહેલા ભોજનને ખાઈને એ દિવસો વિતાવ્યા. બિચારો તીડી, ખાવા માટે ભોજન નહીં અને રહેવા માટે ઘર નહીં. વરસાદમાં ભીગતો ભીગતો ચીટીના ઘરે આવી પહોંચ્યો. મારા મિત્ર, ખાવા માટે કંઈ મળશે? નહીં મળે. ગરમીમાં તું શું કરી રહ્યો હતો? નાચતા ગાતા સમયે મેં તને કીધેલું કે વરસાદ આવવાનો છે. તું જલ્દી અહીંથી જતો રહે. સાચે જ કીધું છે. હાડકાં તૂટે ત્યાં સુધી કામ કરશો તો દાંત તૂટે ત્યાં સુધી ખાઈ શકશો. બુદ્ધિ
હોય તો કોઈ પણ ખતરાથી બચી શકે છે. હવેની વાર્તા એક અતિ ચાલાક શિયાળને પોતાની બુદ્ધિથી હરાવનારી બકરીની છે. બકરી અને શિયાળ. એક દિવસ એક પહાડ પર એક બકરી ઘાસ ચરી રહી હતી, એકદમ આરામથી. અરે કેટલા દિવસ પછી સારું ઘાસ ખાધું છે. પહાડ પર આમ તેમ કુદાકુદ કરીને મસ્ત ખુશીમાં મજા કરી રહી હતી. એ શું છે? ઘાસની વચ્ચે કંઈક હલી રહ્યું છે. કોણ છે ત્યાં? કોણ છે? મને ડર લાગે છે. હું જલ્દીથી ઘરે ચાલી જાઉં. હું તને ઘણા દિવસથી જોઈ રહ્યો છું. તારા શરીરને જોઈને તારો માંસ ખાવાના વિચારમાં મને જરા પણ ઊંઘ નથી આવી રહી. અરે આ શિયાળ મને તો ખાઈ જશે. કોઈ યુક્તિનો ઉપયોગ કરીને અહીંથી ભાગી જાઉં છું. તું મને મારીને ખાય એમાં મને કોઈ વાંધો નથી, પણ મરતા પહેલા તું મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં મદદ કર. લોમડી હસી પડ્યો. બહુ સારો મજાક છે. શું છે તારી છેલ્લી ઈચ્છા? કહીશ મને? મને તો ઘાસમાંથી બનાવેલી વાંસળીનો અવાજ સાંભળવો છે, જેથી મરતી વખતે હું ખુશીથી મરી શકું. બસ આટલી જ વાત છે. શિયાળે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. આ અવાજ સાંભળીને ગામડાના કૂતરા ભસતા ભસતા આવી ગયા. કૂતરાઓને જોઈને શિયાળ ડરી ગયો અને ત્યાંથી જલ્દીથી ભાગી ગયો. ભાગી ભાગીને શિયાળ થાકી ગયો અને એક જગ્યાએ આવીને સૂઈ ગયો. મને સારો બોધ મળ્યો. મને એક શિકારનું કામ કરવાનું હતું, નહીં એક ગીતકારનું. કોઈને પણ દગો ન દેવાય. દગાબાજ પોતે બનાવેલા ખાડામાં પડી જાય છે. ચાલો દોસ્તો, આ વાર્તાને સાંભળીએ ને જોઈએ. ગધેડો અને શિયાળ. ગધેડો અને શિયાળ બંને સારા મિત્રો હતા. એ બંને દરરોજ ફરવા જતા. મિત્ર, મારી એક ઈચ્છા છે કે હું શિકાર પર જાઉં. એમાં શું થયું? ચાલ હમણાં ચાલીએ અને એક મોટા જાનવરનો શિકાર કરીએ. જંગલમાં બહુ દૂર સુધી ચાલવા પછી પણ કોઈ પ્રાણી દેખાયું નહીં. મિત્ર, હું થાકી ગયો છું. મારાથી વધારે નહીં ચલાય. નજીકમાં કોઈ પ્રાણી હોય તો શોધી આવ. હું અહીં જ બેઠો છું. હું અહીં આરામ કરું છું. શિયાળને ખતરાની ગંધ આવી ગઈ. કંઈ પણ જોયા વગર શિયાળ સિંહની તરફ ચાલવા લાગ્યો. રાજાજી, આજે તમે ઘણા ભૂખ્યા લાગો છો. આટલા નાના શરીરવાળા મને ખાઈને તમે પોતાની ભૂખ કેવી રીતે મિટાવી શકશો? એટલા માટે હું તમને એક મોટું જાનવર આપવા ઈચ્છું છું. શું તમને એક મોટું જાનવર જોવું ગમશે? બોલો રાજાજી. શું કીધું? મોટું પ્રાણી? ક્યાં છે? અહીં રસ્તામાં જ મેં એક મોટો ગધેડો જોયો. હું એને મારી જાળમાં ફસાવીશ. એ માટે તમારે મને જવાની અનુમતિ આપવી પડશે. શું હું તરત જઈ શકું? ઠીક છે, તું જઈ શકે છે.
હાશ, બચી ગયો. હવે કંઈ પણ કરીને ગધેડાને ફસાવીને સિંહની સામે લાવવો જ પડશે. શિયાળ ભાગીને પેલા ગધેડા પાસે પહોંચ્યું. દોસ્ત, કોઈ પ્રાણી મળ્યો? મને એક મોટો શિકાર મળ્યો છે. એ એક સિંહ છે, ઉંમરમાં ઘરડો છે. એને પકડવા માટે મને તારી મદદ જોશે. એવું છે? તને મારી શું મદદ જોઈએ છે? તું ઝાડમાં ફસાયો છે એ રીતે પડ્યો રહેજે. ત્યારે એ ધીમે ધીમે તારી પાસે આવશે. ત્યારે હું એને ધીમેથી પાછળથી પકડી લઈશ. આટલું બોલીને શિયાળ ગધેડાને એક શિકારની ઝાડ સુધી પહોંચાડી દે છે. લોમડીની વાતોમાં આવીને ગધેડો ઝાડની અંદર બેસી ગયો. અચ્છા, હું હમણાં આવ્યો. શિયાળ ભાગીને સિંહની પાસે પહોંચ્યો. રાજા, મેં મારી બુદ્ધિનો ઉપયોગ કરીને એને ફસાવી દીધો છે. તમે આવીને પોતાનો શિકાર કરો. સિંહ શિયાળ સાથે ચાલવા લાગ્યો. અરે, તો ગધેડો છે જે ઝાડમાં ફસાયેલો છે. લોમડી મને સાચું બોલ્યો છે. ચાલો નજીક જઈને જોઉં છું. હે ભગવાન! એ વખત વાઘના દિમાગમાં એક વિચાર આવ્યો કે ગધેડો જાલમાં ફસાયેલો છે અને હોશમાં પણ નથી, એટલે એ ભાગી નહીં શકે. એટલે ગધેડાને કાલે ખાઈશ, આજે શિયાળને ખાઈ લઉં. આને ખાવા માટે કંઈ તરકીબ શોધવી પડશે. પોતાની જાતને બચાવવા માટે પોતાના મિત્રને ફસાવવા વાળો આ શિયાળ બહુ ચાલાક છે. તમે શું વિચારી રહ્યા છો? હું વિચારી રહ્યો હતો કે હું તને મારો મંત્રી બનાવી લઉં. શું કહે છે? વાઘનો મંત્રી બનવાનો મોકો છે. વાઘનો મંત્રી બનવાનો વિચારના લીધે શિયાળ વાઘ પાસે ચાલવા લાગ્યો. જોઈ લીધું મિત્રો, છેતરનારને શું સજા મળે છે? વાલા દોસ્તો, તમને આ ગીતો અને વાર્તાઓ પસંદ આવી કે નહીં? હજી વધુ નવી વાર્તાઓ અને ગીતો લઈને ફરીથી આવીશ. બાય બાય.